નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે ઓર્ગેનિક ખેતી અને જે કેમિકલવાળી ખેતી હોય એમાં કેટલો તફાવત। જે અમારે વાઢિયું વાવેલ છે તો એને ઓછા પાણીએ સારું ઉત્પાદન મળે એ જ માટેનો વિડીયો છે કે દેખાડું કે જે અમારે વાઢિયું છે તો એ પાણી એને 35 દિવસ થયા નથી મળ્યું તો પણ વાઢિયું કેવું છે લીલું, ખાસ કરીને એના માટેનો વિડીયો હતો, એટલે વિડીયો આખો જોજો એટલે ખબર પડે। તો મિત્રો, આ તમે જે જોઈ શકો છો જે ગાયું છે એના માટે જે વાઢિયું વાવેલું હતું એ છે। એટલે તમે જે જોઈ શકો કે આને મહિનો દિવસ થઈ ગયો, 1 મહિનો જ્યારે વાઢ લીધો એને, અને વાઢ ચાલુ જ છે આગળ। તો આને પાણી નથી મળ્યું કેમ કે અમારે પાણી ઉપડી ગયું છે અત્યારે જે ઉનાળાની સિઝન છે આખરની, એટલે તો 1 મહિનો પાણી નથી મળ્યું। તો તમે જોઈ શકો આ જે ઓર્ગેનિક ખેતી કરીએ એનું પરિણામ કે કેમિકલવાળી હોય તો આ અત્યારે સુકાઈ ગયું હોય, તો જે ઓર્ગેનિક ખેતી કરીએ એટલે આ લીલું જે અત્યારે ગાયોને ઉનાળામાં જોતું હોય એ મળતું જ રહીએ। તમે જોઈ શકો છો આમાં જે આગળ વાટતા જાય છે એમાં પાછું કોરતું જાય, જે જોઈ શકો છો આ તમે। આનું ખાસ કારણ એ કે જે અળસિયા હોય એ જમીનમાંથી ભેજ લઈ આવે, અંદર પ્રક્રિયા એની ચાલુ જ હોય અળસિયાની, એને હિસાબે આમાં છે ને સુકાય નહીં, પાણી મળ્યા રાખે। અને 30 દિવસ અંદાજે 30 દિવસ છે પણ 30 દિવસ ઉપર જ થઈ ગયો હશે, જે તમે આ જોઈ શકો છો વાઢિયું। જ્યાં ભેજનું પ્રમાણ વધારે હશે ને ત્યાં જો આ રીતના વધારે કોર મૂકી દે, અને ઓછું પ્રમાણ હોય ત્યાં, અને આ જગ્યાએ કદાચ જો કેમિકલની ખેતી કરતા હોય તો આ બધું સુકાઈ જ ગયું હોય। આ જે ઓર્ગેનિક ખેતીનું પરિણામ આ કે તમારી જમીનને પહોંચી રાખે, એના કારણે જે અળસિયા હોય એ એટલે પાકને સુકાવા ના દે। આ તો ખાલી જે ગાયોનું વાઢિયું છે એનો જ વિડીયો છે। મેન હેતુ એ કે કદાચ તમે કોઈ ઉનાળુ પાક ગમે એ વાવ્યા હોય, તલ છે, ચોરી છે, આવો કોઈ પણ પાક ઉનાળુ, તો તમારે એકાદ પાણી જો ઘટે તો તમને નુકસાન ના આવે, કોઈ પણ હિસાબે ગમે એમ કરીને એ થઈ જાય ભેજને હિસાબે। જે DAP ને યુરિયા નાખે એટલે જે જમીન હોય એને કઠણ બનાવી દે, બંજર ટાઈપની, એટલે એને હિસાબે સાવ સૂકા આવી જાય પાણી વગર। આ અત્યારે જે અમારે એક પાણી આને મળ્યું જ નથી, મહિના ઉપર થઈ ગયું, તો એ પણ આમાં જો કોર મૂકતો હશે। જો આને જે અમે ઓર્ગેનિક દવા હોય એ જ વાઢિયામાં નાખી હતી, જો આ જેમ વઢાય એમ કોર મૂકે છે આગળ, અને પાણી જ નથી મળ્યું। જે આ જોઈ શકો તમે જમીન સાવ કોરી છે, અને આગળ જે આગલું છે એમાં એ સુકારો નથી આવ્યો એટલું, જો નકર પાણી વહ્યું જાય એટલે સુકાઈ જ જાય, તો આ જો સુકા જરાય નથી આમાં। આ નીચેના જે પાંદડા છે એ જ સુકાણા છે। જો અત્યારે જે ગાયોને લીલું જોઈએ એમાં આ બહુ જાજો ટેકો કરે છે અમને, જોઈ શકો તમે આ વિઘા 1 જેવું છે, અને કાયમી સાંજે આનો વાઢ લઈએ છીએ। તો ખાસ કરીને જો ઓર્ગેનિક ખેતી કરે તો આ ફાયદો થાય, એના માટેનો જ વિડીયો હતો કે ઓર્ગેનિક ખેતી કરે તો આ ફાયદા। આમાં આજુબાજુમાં જે તમે ઝાડ જોવ લીમડાના, એ લીલા સેવાર જેવા જાણે ઊભા હાવ, એટલે જમીનને છે ને આ સાવ પહોંચી જ રાખે અળસિયા ઓર્ગેનિક ખેતી કરો એટલે। આ 2-3 દિવસ પહેલાં જે વાઢેલું હતું એમાંય તમે જો આ કોર મૂકવા માંડ્યું। તો જેમ બને એમ યુરિયા અને DAP કેમિકલવાળી દવાનો ઓછો ઉપયોગ કરીએ, બને તો સાવ કરો જ નહીં, તો એના ફાયદા ઘણા છે। ખાસ વિડીયો એના માટે જ હતો કે ઓર્ગેનિક ખેતીનું આ પરિણામ, આટલી તાકાત છે જે ગાય માતામાં કે જમીનની અંદર ભેજ જાળવી રાખે।
તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, જેમ જોયું કે આગળ વિડીયોમાં કેટલો તફાવત છે જે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો, કેમ કે આ અત્યારે પશુને ખાવા માટે બહુ મહત્ત્વનું હોય લીલું, જો થોડું ઘણું હોય. પણ અમારે પાણી નથી એટલે એને પાણી નથી વાર્યું, તો એ લીલું સારું છે એ. એટલે ખાસ કરીને એના માટેનો જ વિડીયો હતો કે જો ઓર્ગેનિક ખેતી કરે તો આટલો ફાયદો થાય. જે કેમિકલવાળી ખેતીથી કદાચ આ કર્યું હોત તો અત્યારે લીલું બળી ગયું હોત સાવ. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને જે ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ખેતી કઈ રીતના કરવી એ માટેની અમારી ચેનલ છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.